અંગદાન એ મહાદાન કહેવામાં આવતું હોય છે, પરંતુ વડોદરામાં એક વૃદ્ધા જે છે મંજુલાબેન સરૈયા નામના જે વૃદ્ધા છે તેમના દ્વારા પોતાનું દેહદાન કરવામાં આવ્યું। ગોત્રીની GMERS હોસ્પિટલ છે તેમના દ્વારા ત્યાં દેહદાન કરવામાં આવ્યું। પરિવારમાં એક તરફ શોકની લાગણી છવાઈ હતી તો બીજી તરફ એક ખુશી પણ હતી કે તેમના દ્વારા જે દેહદાન છે તે કરવામાં આવ્યું ને તેને જ અંતર્ગત ગોત્રી GMERS હોસ્પિટલ છે ત્યાં તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। માણસ જીવતા પણ લોકોની મદદ કરતા હોય છે ને જ્યારે તે દેવલોક થઈ જતા હોય છે ત્યારે પણ બીજાને મદદરૂપ બની રહ્યા છે। તેવી જ ઘટના વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલમાં બની। મંજુલાબેન કનુભાઈ સરૈયા કે તેમના દ્વારા દેહદાન માટે GMERS હોસ્પિટલ પરિવારજનોએ દેહદાન કર્યું હતું તો સાથે જ તેમના દ્વારા 1 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી। ગોત્રી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દેહદાન કરવાથી જે મેડિકલ ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે આ દેહ તેઓને ટ્રેનિંગમાં સહયોગી બનશે। પરિવારજનોએ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે તેમની માતાશ્રીનું દેવલોક થયું છે અને તેમના પાર્થિવ દેહને દેહદાન કરીએ છીએ। લોકોને પણ એક મેસેજ પાઠવવામાં આવ્યો કે દેહદાન કરવાથી મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ જે દેહ છે તેઓને અભ્યાસમાં શીખવા માટે મદદરૂપ થતું હોય છે। ગોત્રી GMERS મેડિકલ કોલેજ જે અધિકારીઓ છે અધિકારીઓએ પરિવારજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, મારા માતૃશ્રી મંજુલાબેન કનુભાઈ સરૈયાનું સ્વર્ગવાસ ગઈકાલે તારીખ 27 ફેબ્રુઆરી 2024ના રોજ થયેલ છે અને તે માટે અમે સંયુક્ત રીતે અમારા ફેમિલીએ દેહદાનનો GMERS હોસ્પિટલ ગોત્રી ખાતે આપેલ છે। એ સિવાય અમારા ફેમિલી મેમ્બર્સ અને મિત્રો તેમજ ટ્રી લવર્સ ફાઉન્ડેશન વડોદરા ખાતે અમે સર્વ મિત્રોને પણ આ માટે ઉત્સાહિત કરીએ છીએ અને એ ઉત્સાહિત કરવામાં અમારા પ્રમુખ શ્રી અનિલભાઈ તેમજ જિજ્ઞેશભાઈ વાળંદ અને સર્વે મિત્રો બધાને સ્પ્રેડ કરી અને વધુને વધુ રીતે લોકોને દેહદાન મળે એવી અમે સૌને અપીલ કરીએ છીએ કે જેથી આવનાર ભાવિ પેઢીના બાળકોને સંતાનોને મેડિકલ લાઇનમાં જે પણ તકલીફો પડે છે દૂર થાય અને વધુને વધુ માનવ શરીરના સંશોધનમાં ઉપયોગી બને એવી અમે આશા રાખીએ છીએ। દાદા, મંજુલાબેન જ્યારે હતા ત્યારે પણ લોકોની સેવા કરતા હતા, જ્યારે અત્યારે નથી ત્યારે પણ તેઓની મદદમાં આવશે? હા, એમનો ધ્યેય એવો જ હતો કે બીજા માટે પરોપકાર કરવું અને પોતાનું દેહ પણ પરોપકાર માટે આપવો એવી એમની સુખદ ભાવના હતી અને એ બધાને પણ એ રીતે સમજાવતા હતા। ટ્રી લવર્સ જોડે પણ એવા જોડાયેલા હતા? હા, એ લોકો ટ્રી લવર્સ સાથે પણ જોડાયેલા હતા અને મારા મધર પોતે ખુદ વૃક્ષો વાવવા માટે પણ અમને પ્રેરિત કરતા હતા અને એમાં અમારા અનિલભાઈ, જિજ્ઞેશભાઈ, મિતેશભાઈ અને સર્વ મિત્રો આમાં ખૂબ જ અમને સહભાગી થયેલ છે। આ મંજુલાબેને જે વિચાર કર્યો છે પોતાનું દેહદાન કરવાનું, તમે શું કહેશો? હા, એટલે એ એક આગવો વિચાર એટલા માટે છે કે 91 વર્ષની ઉંમરે પણ તમે આ વસ્તુ વિચારી શકો છો એ જ બહુ મોટી વસ્તુ છે। કારણ કે આજે 91 વર્ષે પણ આપણે આપણા શાસ્ત્રો વિધિ પ્રમાણે વિધિ તો કરીશું જ, પરંતુ જેમ કે દધીચી ઋષિએ પોતાના હાડકાનું દાન આપી અને રાક્ષસોનો સંહાર કર્યો, પરંતુ અત્યારે આપણે આપણા આ શરીર થકી બીજાનું કલ્યાણ કરવાનું અને મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ અને એમાં PhD કરનારને પણ આમાં સંશોધન થાય એવું એમનું સુખદ સપનું હતું। મારું નામ નરેશભાઈ કનૈયાલાલ સરૈયા। શ્રીમતી મંજુલાબેન દ્વારા એમના જીવતા દરમિયાન જ એમને એમના મૃત્યુનું થાય તો એમને દેહનું દાન કરીશું એવું એમને નક્કી કર્યું હતું। ગઈકાલે એમનો દેહ ધામમાં ગયો તો એમના પુત્ર શ્રી નરેશભાઈ સરૈયા દ્વારા અત્રેની GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે એમના દેહનું દાન કરવામાં આવ્યું, જે બદલ અમે GMERS મેડિકલ કોલેજ ગોત્રીના તમામ તબીબી વિદ્યાર્થીઓ તેમજ ડૉક્ટર દ્વારા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। મારું નામ ડૉક્ટર અજય રાઠવા છે અને અમારા વિભાગના વડા છે શ્રીમતી ઓજસ્વીની મેડમ માલુકર મેડમ।